સુરતના ઉધના ઝોન વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરમાં વધતા મચ્છરજન્ય રોગો જેમ કે ડેન્ગ્યુ અને મલેરિયાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ અને સફાઈ વિભાગની ટીમોએ વિવિધ વિસ્તારોમાં સક્રિય કામગીરી હાથ ધરી હતી। સુરતના ઉધના ઝોન વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરમાં વધતા મચ્છરજન્ય રોગો જેમ ડેન્ગ્યુ અને મલેરિયાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ અને સફાઈ વિભાગની ટીમોએ વિવિધ વિસ્તારોમાં સક્રિય કામગીરી હાથ ધરી હતી। રાયકા સર્કલ નજીક નાગરિકોને મચ્છરજન્ય રોગોથી બચવા માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અધિકારીઓ લોકોને સમજાવ્યું હતું કે વરસાદી માહોલમાં મચ્છરો ઝડપથી ફેલાવે છે અને ખાલી ભરાયેલી ટંકી, ડબ્બા, કુલર અને જગ્યાએ પણ પાણી જમા થવાથી આ રોગોના ફેલાવાના જોખમમાં વધારો થાય છે। નાયબ આરોગ્ય અધિકારી ઉધના ડોક્ટર કિંજલ પટેલ યુસીડી વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે મળી અને આજે કહીએ સુરતી આઈલેબથી સિપન સર્કલ અને સિપન સર્કલની સુરતી આઈલેબ પર સફાઈનું ઝુંબેશનું આયોજન કરેલું છે। તેમજ સફાઈની જનજાગૃતિ, કચરાનું સેગ્રિગેશનની, પ્લાસ્ટિક ન વાપરવા માટેની અને પર્યાવરણ બચાવવા માટેની જનજાગૃતિ યુસીડી વિભાગમાં સખી મંડળના બહેનો દ્વારા કરવાના હોય એક રેલી નાની કાઢવાના છે, જેમાં તમામ વસ્તુઓનો આવરી લઈ અને લોકોને સમજણ આપશે અને પર્યાવરણને બચાવવા માટેનો અને પર્યાવરણને સુધારવા માટે અને સફાઈ રાખવા માટેનો એક આ નાની ઝુંબેશ અહીંયા ઉપાડવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।